અને આજના આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન માટે હું જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ માનનીય હરેશભાઈ સાવલિયાને આમંત્રણ આપું કે તેઓ આવે અને પોતાના વિચાર રજૂ કરે. હરેશભાઈ. કાનભાઈ ચાવડા મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ. સભાની શરૂઆત કરતા પહેલા આપણે બે હાથ ઊંચા કરી અને ભારત માતાનો જયઘોષ કરશું. બોલો ભારત માતા કી વંદે, જય જવાન. આજે ખોરાસાના આંગણે મંચ ઉપર બિરાજમાન વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય, જોશીલા, હિંમતવાન, તાકાતવર, લોકોને હિંમત પૂરી પાડે એવા લોક લાડીલા ધારાસભ્ય માન્ય ગોપાલભાઈ ઇટાલિયા. આપણે એકવાર જોરદાર તાળીઓના નાદથી ગોપાલભાઈને વધાવશું. એવા જ ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા, યુવા પ્રમુખ બિરિજાતભાઈ સોલંકી, આપણી વચ્ચે 62-63 દિવસ લગભગ કે અહીંયા ભગવાન કૃષ્ણનો જન્મ થયો તો એવા પવિત્ર સ્થાન ઉપરથી આપણી વચ્ચે પાછા આવ્યા છે એવા રાજુભાઈ બોરખતરિયા. એવા જ એ જ પવિત્ર સ્થાનની યાત્રા કરી. પવિત્ર સ્થાન એટલે જેલ. ભગવાનનો જન્મ ત્યાં થયો તો એથી ખરાબ, એથી સારું સ્થાન બીજું હોય જ નહીં. મહેશભાઈ કોટડિયા, એવા જ એમની સાથે પિયુષભાઈ પરમાર પણ ગયા હતા. પિયુષભાઈ પરમાર, જીવાભાઈ મારડિયા, રાજુભાઈ સોલંકી, પ્રવીણભાઈ ચાવડા, કિશોરભાઈ પાનસુરિયા, રમેશભાઈ કોદાવાલા, અન્ય મહાનુભાવો જે સ્ટેજ ઉપર બિરાજમાન છે અને આપ સૌ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો તો આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આપ અહીંયા પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજે આ પટરાંગણમાં હું ગોપાલભાઈને કહેવા માંગીશ કે અમે અહીંયા ખોરાસામાં મીટિંગ લેવા આવતા ગોપાલભાઈ તો હું ને આતા અને અમે 5-6 જણા હોઈએ. એ ક્યાંક ઓટલે બેહીને મળી લે હું કરશું. પણ આજે એ જ ગામ છે ને એ જ ભૂમિ છે. આટલો મોટો માનવ મહેરામણ ઉમટી પડ્યો, આટલા બધા લોકોને જોઈ અને એટલો બધો અંદરથી હરખ થાય છે કે નહીં હવે કાંઈક થશે, હવે પરિવર્તન પાકું છે. ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય, એ જ સિદ્ધાંતથી ચાલી અને આજે એક મોટો મહાસમંદર આપણી સામે ઉમટીને ઉભરાઈ ગયો. તો આથી મોટી વાત બીજી શું હોય? મિત્રો, આપણે આમ આદમી પાર્ટીમાં આપણે એક ભેગા થયા છીએ. આપણે ખેડૂતોની વાતને લઈને ભેગા થયા છીએ. આપણે નાના માણસોની, મજૂર માણસોની, તમામ વર્ગોની આપણે અહીંયા વાત લઈને ભેગા થયા અને તમામને સાથે લઈને ચાલીએ છીએ. એવામાં વિસાવદરે ક્રાંતિ કરી. વિસાવદરના ખેડૂતોએ ખરપિયા ધારણ કર્યા અને જે ભાજપને ભગાડી એ ભાજપને આજે આપણે અહીંયાથી પણ ભગાડી મૂકવાની છે. ભાજપ આપણે ક્યાંય જોઈએ જ નહીં. ખરપિયો છે એ આપણા બાપ દાદાએ આપણને દીધેલું એક ખેત ઓજાર છે, એ કોઈ હથિયાર નથી. ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કાંઈ તમારી ઉપર અન્યાય થતો હોય તો ખરપિયો રાખવો એ તો આપણા બાપ દાદાનો ધર્મ છે. એમાં આપણને કોઈ રોકી ન શકે. કડદા કાંડોને, કડદા બાજોને કાઢવા માટેનું એક જ હથિયાર છે, ખેડૂત, અને બીજું એના હાથમાં ખરપિયો. બોલો, ઘણા કડદાઓ થાય છે. આ કડદા કાંડને લઈને જ આપણા આગેવાનો રાજુભાઈ, પિયુષભાઈ, મહેશભાઈ અને આજે આપણા ધોરણધરો રાજુભાઈ કરપડા જેવા, પ્રવીણભાઈ રામ હજુ આજની તારીખમાં પણ જેલમાં છે. શું વાક હતો એમનો? વાક તો એટલો જ ને કોઈ નહીં આપીએ તો થાકી જશે. માટે આપણે પણ, હું પણ ગોપાલભાઈ, હું ઈસુદાનભાઈ, હું ચેતરભાઈ, હું હેમંતભાઈ કરી અને આ જંગમાં, યજ્ઞમાં આપણે પણ ઝંપલાવવું પડશે. કારણ કે આપણે જે બથ વેરી છે એ ખૂબ મોટા રાક્ષસ સામે બથ વેરી છે. આ વાત કોઈ નાની નથી. ભાજપને હરાવી એટલે ભાજપ ખૂબ મોટી મહાકાય પાર્ટી અને મહાકાય રાક્ષસ. રાક્ષસને હરાવવા જેવી વાત છે. પહેલાના યુગમાં તો ભગવાન આવતા 1000 હાથ વાળો, પણ અત્યારે તમે ઊંચા હાથ કરો, હજારો હાથ વાળા કરતા 5-10 હજાર હાથ વાળા હામાં બેઠા.
બોલો. કળિયુગે તમારી જે ભગવાને પણ કીધું છે ને કે કળિયુગમાં જો તમારી એકતા નહીં હોય તો તમે હારી જશો. એકતા બતાવવાનો મિત્રો સમય છે. એકતા બતાવો. એક પાછળ ઉભેલા બધા મિત્રોને વિનંતી છે કે આ બાજુ ચેર ખાલી છે તો આવી જાવ તો મજા આવે. પાછળ જે કાંઈ મિત્રો ઉભા એને પ્લીઝ મહેરબાની વિનંતી કે જે કાંઈ મિત્રો ઉભા છે એ પોતાનું સ્થાન લઈ લે. એટલે સાથ અને સહકાર આપણા આગેવાનોનો, આપણા નેતાશ્રીઓના આપણે હાથ મજબૂત કરવા પડશે. આપણે આગળ આવવું પડશે. હરેક વાતમાં આપણે ફોન કરીએ કે સાહેબ આ થાય છે, સાહેબ તે થાય છે, પણ જવાબદારી આપણી પણ ક્યાંક ને ક્યાંક બને છે કે આપણે પણ જ્યાં ખોટું થતું હોય ત્યાં બોલીએ. આપણે કોઈનું લઈ નથી લેવું, કોઈનું પડાવી નથી લેવું, પણ આપણા બાપનું છે એ જાતું હોય ત્યારે તો બોલવું પડશે. આપણા હક માટે તો આપણે બોલવું પડશે. રોજ ઉઠીને કયા નેતા કોણ આગળ આવશે, કોણ તમારી વારે આવશે, તમારે હિંમત તો કરવી પડશે. પણ આજે આટલા બધા લોકોએ આ ખોરાસાની ધરતી ઉપર હિંમત બતાવી અને જે આ ખુરચીઓ ફૂલ થઈ ગઈ એ બદલ તમને પણ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છો કે આ હિંમત તમે બતાવી અને આ એરિયામાં એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સર્વે અહીંયા પધાર્યા, અહીંયા માતાઓ બહેનો પણ આવ્યા છે, એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. અને બધાને કહી દો ગોપાલભાઈ કે માતાઓ બહેનોની સંખ્યા દરેક સભાઓમાં ઓછી હોય તો આગેવાનોને એક વિનંતી છે કે મોટરસાયકલ લઈને આવતા હોય તો બે એક પોતાના મિત્રને લઈને આવે. તો મેં ચાલુ કર્યું છે હું જ્યાં જાઉં ત્યાં મારી પત્નીને લઈ જાઉં. એટલે મારો મિત્ર પોતાનું મોટરસાયકલ લે એની પત્નીને લે. એટલે તમામને વિનંતી છે કે બહેનોને પણ લાવો, બહેનોને પણ સમજાવો. એ ખાલી વાસણ માંજવા માટે નથી જૈનમાં, ઝાડુ મારવા માટે નથી જૈનમાં. આ રાજકારણની દુનિયામાં આવડી મોટી દુનિયા છે તો બહેનોને પણ આમાં આગળ લાવીએ. અને આજે યજ્ઞ આપણે ચાલુ કર્યો છે જે આ પાપીઓને મારવાનો, જે ભાજપ ભગાડવાનો, આ યજ્ઞમાં બહેનોની પણ જો આહુતિ મળી જાય તો સોનામાં સુગંધ પડે એવી વાત થઈ જાય. તો તમામને વિનંતી છે કે બહેનોને પણ હવે આપણે નાની મોટી જે કઈ સભાઓ હોય ત્યાં બહેનોને પણ લાવીએ. તો વધુ વાત નહીં કરતા મારી વાતને અહીંયા પૂરું કરું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.